મિત્રો એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે જે કોન્સ્ટેબલનું પેપર ગયું 23/10/2016ના દિવસે તેનું સોલ્યુશન આપણે કરવાનું છે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। મિત્રો તેમાં પ્રથમ સવાલ છે, ઈસરો એ તાજેતરમાં સપ્ટેમ્બર 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં મોકલ્યા? તેમાં જવાબ છે બી 8। ત્યારબાદ कुश्तीમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તેમાં જવાબ છે બી સાક્ષી મલિક। ત્યારબાદ પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિકે કઈ રમતમાં મેડલ જીત્યા હતા? તેમાં જવાબ છે બી શોર્ટ પુલ એટલે કે ગોળા ફેંક। ત્યારબાદ કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા? તેમાં જવાબ છે એ દેવેન્દ્ર ઝાઝરિયા। ત્યારબાદ રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું? તેમાં જવાબ છે ડી 2015 કેરાલા। ત્યારબાદ રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે? તેમાં જવાબ છે બી જમૈકા। ત્યારબાદ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તેમાં જવાબ છે બી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અંસારી। ત્યારબાદ 2016ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની ટ્રોફી કોણે જીતેલી છે? તેમાં જવાબ છે એ એન્ડી મુરે। ત્યારબાદ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં મિક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો હતો? તેમાં જવાબ છે એ લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસ। ત્યારબાદ નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તેમાં જવાબ છે બી 1800। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરો। તેમાં જવાબ છે સી 81। ત્યારબાદ સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। મકાન તો દિવાલ, તો દેશ તો સરહદ આવે છે। ત્યારબાદ એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે। તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ છે? તેમાં જવાબ છે એ પુરુષની બહેન છે। ત્યારબાદ જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? તેમાં જવાબ છે સી ગુરુવાર। ત્યારબાદ 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે। જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તેમાં જવાબ છે સી 100 માણસો। ત્યારબાદ કઈ સંખ્યા સૌથી મોટી છે? તેમાં જવાબ છે એ -10। ત્યારબાદ 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100, તો તેમાં જવાબ છે સી 50। ત્યારબાદ 400 + 50 + 3000 - 200 + 6, તો તેમાં જવાબ છે એ 3256। ત્યારબાદ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે। ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે, તો તેમાં જવાબ છે બી સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે। ત્યારબાદ ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તેમાં જવાબ છે એ 5। ત્યારબાદ અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે। નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે છે? તેમાં જવાબ છે બી બખેડો। ત્યારબાદ ભારતીય ફોજદારી ધારો ઘટાડવામાં કોનું પ્રદાન રહેલ છે? તેમાં જવાબ છે સી લોર્ડ મેકોલે। ત્યારબાદ ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તેમાં જવાબ છે એ 2 વ્યક્તિ। ત્યારબાદ બ ને પાઇપથી પગ પર ફટકો મારે છે, પરિણામે બ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। અહીં કયા ગુના માટે જવાબદાર ઠરશે? તેમાં જવાબ છે બી ગંભીર ઈજા। ત્યારબાદ ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તેમાં જવાબ છે બી 1 થી 511। ત્યારબાદ ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તેમાં જવાબ છે ડી 302। ત્યારબાદ ઘરેણાંની ચોરી કરવાના ઈરાદેથી ઘરેણાંની પેટી તોડે છે, પરંતુ પેટીમાં ઘરેણાં નથી। અહીં એ ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે। ત્યારબાદ બની માલિકીના બળદને મારી નાખે છે અને ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તેમાં જવાબ છે સી બિગાડ। ત્યારબાદ નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તેમાં જવાબ છે સી રાજસ્થાની। ત્યારબાદ ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તેમાં જવાબ છે બી ભારતના રાષ્ટ્રપતિ। ત્યારબાદ ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તેમાં જવાબ છે ડી ભારતના રાષ્ટ્રપતિ। ત્યારબાદ
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? તેમાં જવાબ છે સી 42મો સુધારો 1976. ત્યારબાદ નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તેમાં જવાબ છે ડી ભારતીય વિદેશ સેવા. ત્યારબાદ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તેમાં જવાબ છે સી અનુચ્છેદ 356. ત્યારબાદ રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તેમાં જવાબ છે સી હામિદ અંસારી. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે 35 વર્ષ. ત્યારબાદ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હોબિસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તેમાં જવાબ છે બી અનુચ્છેદ 226. ત્યારબાદ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તેમાં જવાબ છે બી ગુરુ. ત્યારબાદ રિચર માપક્રમ શું છે? રિએક્ટર માપક્રમ. તેમાં જવાબ છે બી ભૂકંપની તીવ્રતા. ત્યારબાદ કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તેમાં જવાબ છે ડી આગ્નેય. ત્યારબાદ સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તેમાં જવાબ છે બી હીરો. ત્યારબાદ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તેમાં જવાબ છે બી ઓઝોન. ત્યારબાદ કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તેમાં જવાબ છે એ હાઇગ્રોમીટર. ત્યારબાદ ભારતનો સંતરી એટલે શું? તેમાં જવાબ છે ડી હિમાલય પર્વત. ત્યારબાદ કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? તેમાં જવાબ છે બી અલ્હાબાદ. ત્યારબાદ 1024 બીટ્સ બરાબર ખાલી જગ્યા. તેમાં જવાબ છે ડી 1 પણ નહીં. ત્યારબાદ WANનું પૂરું નામ શું છે? તેમાં જવાબ છે સી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તેમાં જવાબ છે એ URL. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તેમાં જવાબ છે ડી કિંગ. ત્યારબાદ ઈમેલમાં CCનો અર્થ શું છે? તેમાં જવાબ છે સી કાર્બન કોપી. ત્યારબાદ ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તેમાં જવાબ છે ડી એપલ. ત્યારબાદ વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ છે DSS. ત્યારબાદ OCRનું પૂરું નામ એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ત્યારબાદ PDFનો અર્થ શું થાય છે? તેમાં જવાબ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યારબાદ ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ શું છે? તેમાં જવાબ છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યારબાદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ છે? તેમાં જવાબ છે સી સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ છે? તેમાં જવાબ છે ડી બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે. ત્યારબાદ મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ ડી ચાંપાનેર. ત્યારબાદ જલિયાવાલા બાગ સ્થિત ક્યાં છે? એટલે કે ક્યાં સ્થિત છે તે? તેમાં જવાબ છે બી અમૃતસરમાં. ત્યારબાદ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? તેમાં જવાબ છે બી મદન મોહન માલવીય. ત્યારબાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તેમાં જવાબ છે એ વિલિયમ બેન્ટિક. ત્યારબાદ ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ છે? તેમાં જવાબ છે સી એની બેસન્ટ. ત્યારબાદ ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? તેમાં જવાબ છે ડી મેગેસ્થનીઝ. ત્યારબાદ 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ છે? તેમાં જવાબ છે બી મુંબઈ અને થાણે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ફરજિયાત છે. ત્યારબાદ પત્ની, સંતાન અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે? તેમાં જવાબ છે સી CRPC કલમ 125. ત્યારબાદ CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત છે 1 વર્ષ. ત્યારબાદ CRPCની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? તેમાં જવાબ છે ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. ત્યારબાદ CRPCના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તેમાં જવાબ છે ડી 30 દિવસ. ત્યારબાદ CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તેમાં જવાબ છે સી આરોપીને ગુના અંગેની જાણ કરવી. ત્યારબાદ દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? તેમાં જવાબ છે ડી ઉપરના ABC તમામ એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી. ત્યારબાદ
ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે? જેમાં ઉપરના 3 આવે છે. જ્યારે મૂળ દસ્તાવેજ નાશ થઈ ગયો હોય, મૂળ દસ્તાવેજ સામે પક્ષકાર હોય અથવા મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય. ત્યારબાદ હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તેમાં ઉપરના 3 આવે છે. કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું અને કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. ત્યારબાદ ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? તેમાં જવાબ છે સી, ઉલટ તપાસ સમયે. ત્યારબાદ ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણાવી શકાય છે? તેમાં જવાબ છે ડી, ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. ત્યારબાદ ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? તેમાં જવાબ છે સી, એ અને બી બંને, એટલે કે દીવાની કાર્યવાહીમાં અને ફોજદારીની કાર્યવાહીમાં. ત્યારબાદ ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે સરતપાસ એટલે શું? તેમાં જવાબ છે સી, સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. ત્યારબાદ પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. તેમાં જવાબ છે ડી, 4 સેલ્સિયસ પર. શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે? તેમાં જવાબ છે બી, 7. ત્યારબાદ હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? તેમાં જવાબ છે ડી, પાણી. ત્યારબાદ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં જવાબ છે બી, સિલ્વર આયોડાઇડ. ત્યારબાદ લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તેમાં જવાબ છે સી, સ્ફિગ્મોમેનોમીટર. ત્યારબાદ કયું જોડકું ખોટું છે? તેમાં જવાબ છે પિચ્યુટરી ઇસ્ટ્રોજન. ત્યારબાદ કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તેમાં જવાબ છે સી, ચાંદી. ત્યારબાદ લાફિંગ ગેસ એટલે કયો વાયુ? તેમાં જવાબ છે બી, નાઇટ્રસ ઓક્સાઇડ. ત્યારબાદ કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? તેમાં જવાબ છે એ, હિપેટાઇટિસ. ત્યારબાદ 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? તેમાં જવાબ છે એ, ટોક્યો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તેમાં જવાબ છે એ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. ત્યારબાદ ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? તેમાં જવાબ છે સી, કચ્છ. ત્યારબાદ જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? તેમાં જવાબ છે બી, નર્મદ. ત્યારબાદ 1 નોટિકલ માઇલ બરાબર 1.85 કિલોમીટર. ત્યારબાદ ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય છે? તેમાં જવાબ છે ડી, વૃક્ષ પ્રેમથી. ત્યારબાદ ધાતુની શોધ ન હતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? તેમાં જવાબ છે એ, માટીમાંથી. ત્યારબાદ પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તેમાં જવાબ છે એ, સિદ્ધરાજ જયસિંહના. ત્યારબાદ નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તેમાં જવાબ આવે છે એ, નટરાજ. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તેમાં જવાબ છે એ, મહેસાણા. ત્યારબાદ દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યોમાં આવેલા છે? તેમાં જવાબ છે સી, રાજસ્થાન. ત્યારબાદ મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તેમાં જવાબ છે એ, સમાજલક્ષી. ત્યારબાદ કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે સજીવ. ત્યારબાદ કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તેમાં જવાબ છે સી, લાડ લડાવવાની. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે તેના પર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. આભાર.